દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। મંત્રી રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું છે। સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપ્યું। કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીમાંથી પ્રથમ રાજીનામું પડ્યું। તમિલનાડુના હજારો માછીમારોની તે ટાપુની નજીક જવા બદલ ધરપકડ કરવામાં આવી છે। એનડીએ સરકાર આવા માછીમારોને સતત મુક્ત કરાવી રહી છે। ડીએમકે અને કોંગ્રેસ માત્ર માછીમારોના ગુનેગાર નથી, પરંતુ દેશના પણ ગુનેગાર છે। પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિપક્ષ પર પ્રહાર। શાહે કહ્યું, સામ્યવાદીઓ અને તૃણમૂલ કોંગ્રેસ સમગ્ર પ્રદેશમાં ફેલાયેલી અત્યંત ગરીબી માટે જવાબદાર છે। બંગાળની જનતાએ 2014માં અમને માત્ર 2 બેઠક આપી હતી, પછી 2019માં 18 બેઠકો આપી। હવે 2024માં તમારે 18થી વધારીને 30 બેઠક આપવાની છે અને 370 બેઠકો પાર કરવી પડશે। મજબૂત ભારત માટે આપણે મજબૂત બંગાળનું નિર્માણ કરવું પડશે। વધુમાં અમિત શાહે ઘૂસણખોરી મુદ્દે મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું, મમતા દીદી ઘૂસણખોરી રોકશે નહીં, કારણ કે આ ઘૂસણખોરો તેમની વોટ બેંક છે। ભાજપની સરકાર બંગાળમાં ઘૂસણખોરી રોકી શકે છે। ભાજપની સરકારે આસામમાં ઘૂસણખોરી બંધ કરી છે। હું તમને મોદીની ગેરંટી કહેવા આવ્યો છું કે અમને 30 સીટો પાર કરો અને બંગાળમાં ભાજપની સરકાર બનાવો। અમે બંગાળમાં ઘૂસણખોરી રોકી દઈશું। ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જાહેર સભામાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે 2024માં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી એવી વાર્તા ફેલાવી કે રાજપૂતો ભાજપથી નાખુશ છે, પરંતુ હું કહેવા માંગુ છું કે આખું યુપી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીથી નાખુશ છે। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક જાહેર સભામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે હું પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભારી છું કે તેઓએ આતંકવાદનો અંત લાવ્યા। યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિની ભ્રામક જાહેર ખબર કેસમાં સુપ્રીમ કોર્ટ લાલ ગુમ થઈ છે। સુપ્રીમ કોર્ટે કહ્યું, 3 વખત અમારા આદેશનો અનાદર કરવામાં આવ્યો, પતંજલિની માફી મંજૂર નહીં કરાય। કોર્ટને અનેક વખત અવમાનના મામલે પતંજલિએ પરિણામ ભોગવવું પડશે। કોર્ટે કહ્યું, અમે આંધળા નથી અને દયા દાખવવા પણ માંગતા નથી। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। સોશિયલ મીડિયામાં અપાઈ જાનથી મારી નાખવાની ધમકી। બરેલીમાં હિન્દુ સંગઠનોએ નોંધાવી પોલીસ ફરિયાદ। પોસ્ટ મૂકનાર વ્યક્તિની ધરપકડ કરાઈ। છત્તીસગઢના દુર્ગમાં ખાણમાં બસ ખાબકતા 12 લોકોના મોત થયા। 40 લોકોને લઈ જતી બસ 40 ફૂટ ઊંડી ખાણમાં ખાબકી। દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। ડિસ્ટલરી કંપનીના કામદારોને લઈને જતી હતી બસ, ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। બસે કાબુ ગુમાવતા માટીની ખાણમાં ખાબકી હતી આ બસ અને દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું। રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલાનો જોરશોરથી પ્રચાર। રૂપાલાએ પ્રચાર રૂપે ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું। તેમણે ભાજપના કાર્યકરના ઘરેથી શરૂ કરી ચાય પે ચર્ચા। આ ચર્ચામાં સ્થાનિક ધારાસભ્યો અને મોહન કુંડારિયા પણ હાજર રહ્યા। રૂપાલાના વિરોધમાં રાજવીઓમાં 2 ફાંટા પડ્યા। કેટલાક રાજવીઓ રૂપાલાના સમર્થનમાં તો કેટલાક રાજવીઓની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ રહ્યા। રાજકોટના માંધાતાસિંહ વિવાદ પૂર્ણ કરવાના મતમાં, જામનગરના શત્રુશલ્યસિંહ સરકારના સમર્થનમાં, કચ્છ દાતાના રાજવી પણ સરકારના સમર્થનમાં, તો ભાવનગર અને રાજપીપળાના રાજવી સરકારના વિરોધમાં। જામનગરના રાજવી શત્રુશલ્યસિંહે વધુ એક પત્ર લખ્યો। પીએમ મોદીને સંબોધીને લખેલા પત્રમાં રૂપાલાએ ક્ષત્રિયના પ્રમુખ, ધર્મગુરુઓ અને સમક્ષ માફી માંગવી જોઈએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી માંગવી જોઈએ તેવો પત્ર શત્રુશલ્યએ લખ્યો। જામ સાહેબે લખ્યું કે પીએમ મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે। વડાપ્રધાને ભારત દેશનું નામ વધાર્યું છે। તે ધ્યાને લઈ સમાજ આગળ આવે અને રૂપાલાને માફી આપે। ક્ષત્રિયોના કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયા બાદ આંદોલનમાં ફાટ પડ્યાની ચર્ચા। સંકલન સમિતિના રમજુભાઈએ કહ્યું,
સંકલનને કોઈ પણ અભાવ નથી અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં કોઈ ફાટ નથી. કરણી સેના અને રાજ શેખાવતના કમલમ ઘેરાવ મુદ્દે ક્ષત્રિય સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી. રમજુભાઈએ કહ્યું, રાજ શેખાવતની કરણી સેના અમારી સમિતિનો હિસ્સો નથી. કરણી સેના ઝુંબેશ અલગ રીતે ચલાવે છે. ક્ષત્રિય આંદોલનના નેતા રમજુભાઈએ કહ્યું, કોઈ પણ રાજકીય પક્ષ આંદોલન પાછળ નથી. કરણી સેના ક્ષત્રિય સમાજના આંદોલન સાથે છે. રૂપાલા સામેના વિરોધમાં ક્ષત્રિયોનું 14મી સંમેલન યોજાશે. રાજકોટના રતનપર ગામે રવિવારે સાંજે યોજનાર સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોને હાજર રહેવા આહવાન કરાયું. ક્ષત્રિય અગ્રણી રમજુભાઈએ કહ્યું, જામ સાહેબના પત્ર અંગે ચર્ચા થશે. ક્ષત્રિયોની સંકલન સમિતિમાં પત્ર અંગે ચર્ચા કરાશે. જામ સાહેબને મળવાનો પ્રયાસ પણ કરીશું. પોલીસની નજરકેદમાં રહેલા ગીતાબાએ આક્ષેપ કર્યો કે પોલીસને સૂચના આપી સરકારે નજરકેદ કર્યા. નજરકેદ રાખી આંદોલન બંધ કરવાનો પ્રયાસ. ગીતાબાએ ઘરે નવચંડી યજ્ઞ કરી વિરોધ વ્યક્ત કર્યો. સુરતમાં ક્ષત્રિયોએ ભાજપની સભામાં કર્યો વિરોધ. કામરેજના સેવણી ગામે સભામાં રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો પોતાનો વિરોધ. વિરમગામના જખવાડા ગામમાં રૂપાલાનો વિરોધ યથાવત. ક્ષત્રિય સમાજે ભાજપના પ્રવેશબંધીના લગાવ્યા બેનર. હાર્દિક પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો વિરોધ કરવામાં આવ્યો. ધોળકાના કોટ ગામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. ગ્રામજનોએ ભાજપના નેતા કાર્યકર્તાઓને પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપને પ્રવેશ નહીં. સાથે જ ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચાર કરી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો. ધોળકાના નેસડા ગામે ભાજપની સભામાં ક્ષત્રિયોનો વિરોધ. કાળા વાવટા ફરકાવી અને રૂપાલાનો વિરોધ કરાયો. પોલીસે વિરોધ કરતા ક્ષત્રિય સમાજના લોકોને ડિટેઇન કર્યા. ખેરાના ઠાસરામાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત. ક્ષત્રિયોએ ભાજપના પ્રચાર રથને બાઘરપુરા ગામેથી અટકાવ્યો અને પાછો મોકલ્યો. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોની માંગ. ગીર સોમનાથમાં ક્ષત્રિયોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો. ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજનો વિરોધ. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની યોજાઈ બેઠક. આ બેઠકમાં અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે. પાટણમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ. પ્રચાર પ્રસારમાં ઠેર ઠેર ભાજપ વિરુદ્ધ પ્રવેશ પ્રતિબંધના લાગ્યા બોર્ડ. રૂપાલાની ટિકિટ રદ ક્ષત્રિય સમાજની માંગ લાગી છે. નવસારીમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. વાંસદાના ચાંપલધરામાં ભાજપ કાર્યકરો આગેવાનો અને પ્રવેશબંધીના ગામમાં લગાવ્યા બેનરો. રૂપાલાના વિરોધમાં બેનરો લગાવી ક્ષત્રિયોનો વિરોધ. જામનગરમાં ક્ષત્રિય મહિલાઓનો ઉગ્ર રોષ. મોદીની સભા અંતર્ગત યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં મહિલાઓએ કર્યા ભારે સૂત્રોચ્ચાર, જેને લઈને ભાજપના આગેવાનોએ કાર્યક્રમને બંધ કરવો પડ્યો. રાજકોટમાં સિંધી સમાજે કરી ચેટીચાંદની ઉજવણી. રૂપાલાએ સિંધી સમાજના મંદિરમાં દર્શન કર્યા. સાહેબ મંદિરથી ભવ્ય રેલીનું આયોજન કરાયું. વડોદરા ભાજપના નગરસેવક કલ્પેશ પટેલે વિવાદિત પોસ્ટરને લઈ માફી માંગી. ક્ષત્રિય પાટીદાર સમાજની માંગી માફી. કલ્પેશ પટેલે સોશિયલ મીડિયામાં મૂકી હતી વિવાદિત પોસ્ટ. મહીસાગરના લુણાવાડાના મહારાણા સિદ્ધરાજસિંહે રૂપાલાનો વિરોધ કર્યો. મહારાણા સિદ્ધરાજસિંહે પત્ર લખી રૂપાલાનો વિરોધ કરતા તેમણે લખ્યું કે રૂપાલાની ટિકિટ કાપવી જોઈએ. રાજપૂત સમાજ સ્વમાનના ભોગે લડશે. ગેનીબેન ઠાકોરે પ્રતિસ્પર્ધી રેખાબેન પર સગાઈ કરવાનું ઉદાહરણ આપી સાધ્યું નિશાન. કહ્યું, ભાજપ પીએમના નામે વોટ માંગે છે. સગાઈ કરવાની હોય તો પહેલા મૂર્તિઓ જોવાય. મૂર્તિયાના બાપને જોઈ સગાઈ ન થાય. ગેનીબેને કહ્યું, તમે એમ કહો કે હું બધું કામ કરવા સક્ષમ છું. તમને કહું છું કે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી. મદદ માટે અડધી રાત્રે બાબર આવી દરવાજો ખખડાવજો.
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને પ્રચારમાં પોલીસ પર પ્રહાર કરતા કહ્યું, ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે, પોલીસ રોફ જમાવવા માંગે છે, લોકશાહીના અધિકારનું ગળું દબાવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ જોવા મળ્યું. કપડવંજ વિધાનસભા બેઠકના કાર્યકર્તાને શક્તિસિંહે કોંગ્રેસમાં આવકાર્યા. કઠલાલના છીપડી ગામના ભાજપના 25 જેટલા કાર્યકર્તાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર જોડાયા કોંગ્રેસમાં. તેઓ કિરણસિંહ ઠાકોર 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં જોડાયા બાદ કિરણસિંહે કહ્યું, છેલ્લા 20 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો. જે પાર્ટીમાં હતો તેમાં દબાઈને રહેવું પડતું હતું. અમદાવાદમાં ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં 26 બેઠકોની ગતિવિધિઓ પર મોનિટરિંગ કરવા માટે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બનાવ્યું. મીડિયા સેન્ટર પ્રભારી મુકુલ વાસનિકે મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. અમદાવાદ એરપોર્ટ પર મુકુલ વાસનિકના ભાજપ પર પ્રહાર. વાસનિકે પ્રહાર કરતા કહ્યું, ભાજપને પોતાના પર જ ભરોસો નથી એટલે બીજી પાર્ટીમાંથી લોકોને ઉઠાવે છે. બીજેપીના નેતાઓ બિનજવાબદાર ભાષણ કરે છે. તો મુકુલ વાસનિકના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું, કોંગ્રેસ પ્રજાથી વિમુખ થઈ ગઈ છે. દેશનો જે વિકાસ થયો તે કોંગ્રેસથી સહન થતો નથી અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો કે એજન્ડા નથી અને ભાજપ સરકારમાં દેશનું અર્થતંત્ર ટોપ 5માં. મુકુલ વાસનિકે કોંગ્રેસના ઉમેદવારોને લઈ કહ્યું, કોંગ્રેસ દ્વારા તમામ સમિતિનું ગઠન થઈ ચૂક્યું છે. 24માંથી 20 બેઠક પર નામો જાહેર કરાયા છે. અન્ય બેઠકો પર નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. દાદરા નગર હવેલીમાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો. કાર્યકારી અધ્યક્ષ મહેશ શર્માથી કોંગ્રેસ કાર્યકર્તાઓ નારાજ. તેઓ ભાજપ સાથે મળેલા હોવાનો અને નબળો ઉમેદવાર મૂકી ભાજપ સાથે સેટિંગ કર્યાનો કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ. અમરેલીમાં ભાજપનું બૂથ પ્રમુખ કાર્યકર્તા સંમેલન યોજાયું. સી.આર. પાટીલે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર. મોટી સંખ્યામાં જિલ્લાભરના કાર્યકરો હાજર રહ્યા. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ સંમેલનમાં હાજર રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે. જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક. લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા, વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ હાજર. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરામાં. પાટીલે દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સોશિયલ મીડિયાના કાર્યકરોને આપી ટિપ્સ. સાંસદ રંજન ભટ્ટ અને ડોક્ટર હેમાંગ જોશી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેનની ગર્વવાપસી. પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી ભાજપમાં જોડાયા. 2019માં ભાજપે ટિકિટ ન આપતા પક્ષ લડ્યા હતા. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 2 દિવસ માટે કમોસમી વરસાદનું સંકટ. 13 અને 14 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારીમાં કમોસમી વરસાદ પડી શકે છે. બનાસકાંઠાના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં 11 અને 12 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. ખેતીવાડી વિભાગે માર્કેટયાર્ડમાં માલને તાડપત્રીથી ઢાંકવા ખેડૂતને અપીલ કરી. દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સ્કાયમેટની આગાહી. જૂનથી સપ્ટેમ્બરમાં 102% વરસાદ પડશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ સારો થશે. અલ નીનો હવે લા નીનોમાં ફેરવાઈ રહ્યું છે. લા નીનોમાં ફેરવાતા ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે. ચોમાસા દરમિયાન પણ લૂ ફૂંકાવાની શક્યતા રહેશે. સ્કાયમેટના અનુમાન પર પરેશ ગોસ્વામીની પ્રતિક્રિયા. કહ્યું, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધે તો અલ નીનોની અસર રહે છે. પ્રશાંત મહાસાગરમાં તાપમાન નીચું જાય તો લા નીનોની અસર રહે છે. નોર્મલ ચોમાસું આપણા દેશના ખેડૂતો માટે ફાયદાકારક રહે છે. ભારત માટે સારા સમાચારના સંકેત છે. સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રના મરાઠાવાડ અને વિદર્ભમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. રાજસ્થાનના પૂર્વ ભાગમાં પણ વધુ વરસાદ પડશે. ગુજરાત માટે સ્કાયમેટે કોઈ ચોક્કસ અનુમાન આપ્યું નથી, પરંતુ ગુજરાતમાં પણ દેશના અન્ય ભાગની જેમ ચોમાસું સારું રહી શકે છે.
રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો. કાળઝાળ ગરમીથી રાજકોટવાસીઓ ત્રાહિમામ બન્યા. લોકોએ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ગરમીથી રાજકોટના રસ્તાઓ બપોરે સુમસામ બન્યા. કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીનો અનુભવ. આકરી ગરમી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. ભુજ તાપમાન 41 ડિગ્રી પાર પહોંચ્યું અને કચ્છમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. રાજ્યમાં કાળઝાળ ગરમી 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. 42.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું. ભુજ, સુરેન્દ્રનગર, જામનગરમાં 41 ડિગ્રીથી વધુ ગરમી. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજ્યમાં હજુ ગરમી વધી આકરી બની શકે છે. કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી કરાઈ. ભરૂચ પાલિકાની ઘોર બેદરકારીને લઈ ખુલ્લી ગટરમાં કાર ખાબકી. ગટરની કામગીરી બાદ કાદવ રસ્તા પર જ રહેવા દીધો અને કારને ક્રેનની મદદથી અંતે બહાર કાઢવામાં આવી. કડોઈ ગામે કરંટ લાગતા મહિલાનું મોત થયું. કપડાં સુકાવવા ગયેલી વહુને લાગતા સાસુ તેમને બચાવવા ગયા અને વહુને બચાવવા જતા સાસુને કરંટ લાગ્યો. સાસુનું ઘટના સ્થળે જ મોત થયું અને વહુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વડોદરાના મિંઢોણ ગામે સ્વાઇન ફ્લૂથી 2 દર્દીના થયા મોત. 54 વર્ષીય મહિલા અને 6 વર્ષીય બાળકનું મોત થયું. પ્રાંતિજ નગરપાલિકામાં પાણીના પ્રશ્નને લઈ મહિલાઓનો હોબાળો. 1 મહિનાથી રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન થતા મહિલાઓનો હોબાળો. પાણીના પ્રશ્નને લઈ રહીશોએ મામલતદારને મતદાનની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ડભોઈના બન્યા ગામે આરોનું પાણી આવે છે છતાં ગ્રામજનો નદીના પાણી લેવા મજબૂર બન્યા. આરોના પાણીને લઈ લોકોને પેટ ભારે થઈ જવાની સમસ્યા સર્જાતા લોકો નદીનું પાણી પી રહ્યા છે. નર્મદામાં આકરા ઉનાળે પાણીની માંગ વધતા પાણી છોડાયું. મુખ્ય કેનાલમાંથી 21 ક્યુસેક પાણી છોડાયું. ગુજરાતભરમાંથી ઉઠી છે પાણીની માંગ.